સંસ્થાનું નામ છે શ્રી અંધજન કલ્યાણ મંડળ. 1973 આપણે આ સંસ્થા શરૂ કરી છે. આજે એને 53મું વર્ષ ચાલે છે. સંસ્થાનું મુખ્ય કાર્ય છે અંધજનોને શિક્ષણ, રોજગાર અને પુનર્વસન આપી એના જીવનને સ્વાવલંબી બનાવવાનું. કારણ કે શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી છે, એમાંથી જયારે શિક્ષણ લઈને બહાર આવે પછી એને ક્યાંય નોકરી મળતી નથી. એટલે આવા બાળકો, આવી અંધ વ્યક્તિઓને આપણે એક વર્કિંગ હોસ્ટેલ કરી છે કે એમાં એને રહેવા, જમવાની, ચા પાણી, નાસ્તાની બધી ફ્રી ઓફ સગવડ આપીએ છીએ. અને એ લોકોને જુદા જુદી કંપનીઓમાં, જુદા જુદા કારખાનાઓમાં કામે રખાવીએ છીએ. ઘણા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા હોય છે, ફિઝિયોથેરાપિસ્ટ હોય તો. પછી સંગીત શિક્ષક તરીકે અત્યાર સુધીમાં આપણે 250 લોકોને કામ અપાવેલ છે જિલ્લા પંચાયતમાં. આજે મારી સંસ્થામાં અત્યારે 70 અંધ છોકરાઓ રહે છે, બધી જુદી જગ્યાએ કામ કરે છે. એમાં અમુક છોકરાઓ તો એના મા બાપને પોષે છે અને પરિવારને પોષે છે. પોતે કંપનીમાં કામ કરે છે અને એને જે પગાર મળે એમાંથી પૈસા બચાવી અહીંયા સંસ્થામાં એને કઈ પૈસો દેવો નથી પડતો. એ જે કઈ રકમ આવે એમાંથી પોતાના અંગત જીવનમાં ખર્ચ કર્યા બાદ જે રકમ વધે એના કુટુંબને આપે છે અને એના કુટુંબના પરિવારમાં આ રીતે ઉપયોગી થાય છે. અંધ પ્રત્યેની દ્રષ્ટિકોણ હતો એ અમારા છોકરાઓ ફેરવી નાખ્યો સમાજમાં કે હવે એવું નથી કે અમારે અંધ થયો એટલે પાળો પોષો કરવો પડશે અને જિંદગીભર નભાવવો પડશે. એ આખી પ્રક્રિયા હવે જતી રહી છે. ઘણી વાર મને જોઈને બહુ આનંદ થાય છે કે આજે મારી 85મું વર્ષ ચાલે છે, પણ મેં આટલા વર્ષની અંદર જે પ્રગતિ નથી જોઈ એ આજે અંધ સમાજની અંદર પ્રગતિ જોઈ રહ્યો છે.